નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ભારેથી ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની નવી આગાહી। જુલાઈ મહિનાથી લાગુ થશે નવા નિયમો। આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। રેલવે ટિકિટ મોંઘી થશે। એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા। સરકાર આપશે 50,000 રૂપિયા સુધીની લોન। વાહન ચાલકો માટે નવા નિયમો। સીએનજી પીએનજીના ભાવમાં થશે ઘટાડો। ખેડૂતોની રાહનો અંત। ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। મહિલાઓને મળશે દર મહિને 1,500 રૂપિયા। વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મંગાવાયો। ખેડૂતોને મળશે 25,000 રૂપિયા। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી કરી નાખ્યા। શહેરોને સમુદ્ર બનાવી દીધા। સોસાયટીઓને સરોવરમાં ફેરવી નાખી। અનેક જગ્યાએ ખેતરો જળબંબાકાર થઈ ગયા તો બજારને બેટ બનાવી દીધી। પણ આ તો ચોમાસામાં મેઘરાજાની પહેલી ઇનિંગ હતી। હવે બીજી ઇનિંગમાં મેઘરાજા ક્યાં તાંડવ મચાવવાના છે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આગામી 4 થી 5 દિવસ બાદ વરસાદનું જોર હળવું થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થતા સાર્વત્રિક વરસાદી માહોલ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળશે। સાથે સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદ પડશે। 30 તારીખના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાવાને લઈને રાજ્યની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે પરેશભાઈ ગોસ્વામીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનાથી લાગુ થશે નવા નિયમો। 1 જુલાઈ 2025થી એટલે કે આવતા મહિનાથી દેશભરમાં ઘણા મોટા ફેરફારો થવાના છે। આની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। આ ફેરફારો સામાન્ય માણસ સાથે સંબંધિત છે। આ ફેરફારોમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, રેલવે ટિકિટ, એફડી, એટીએમ, લોન વ્યાજદર, ક્રેડિટ કાર્ડ અને એલપીજી સિલિન્ડરનો સમાવેશ થાય છે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે। 1 જુલાઈથી પાન કાર્ડમાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર હવે પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બનશે। બીજી તરફ જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમે 31 ડિસેમ્બર 2025 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો। મીડિયા રિપોર્ટ અનુસાર વિભાગે શોધી કાઢ્યું છે કે એક જ વ્યક્તિ પાસે બહુવિધ પાન કાર્ડ છે અથવા બીજા વ્યક્તિના નામે પાન કાર્ડ બનાવીને ટેક્સ ચૂકવણી કરતી વખતે સરકારને છેતરવામાં આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો ટ્રેન ટિકિટ મોંઘી થઈ શકે છે। ભારતીય રેલવે 1 જુલાઈથી ટિકિટ ભાડામાં વધારો કરી શકે છે। નોન એસી કોચ માટે ભાડા પ્રતિ કિલોમીટરે 1 પૈસા, એસી કોચ માટે પ્રતિ કિલોમીટરે 2 પૈસાનો વધારો થઈ શકે છે। ટૂંકી મુસાફરીમાં આ વધારો નજીવો હોઈ શકે છે, પરંતુ લાંબા અંતરના મુસાફરોને અસર થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે। જો તમે આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહક છો તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડી શકે છે। મેટ્રો શહેરમાં 3 વાર ટ્રાન્ઝેક્શન કર્યા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹23 અને બિન રેકોર્ડ ટ્રાન્ઝેક્શન પર ₹8.5 ફી છે એ લેવામાં આવશે, જેમાં બિન મેટ્રો શહેરમાં 5 મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેરંટી વિના તમને મળશે 50,000 રૂપિયા સુધીની લોન। દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર છે। જો તમે શહેરી પર વેચાણ કરતા હોય, જેમ કે
ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા તો કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હોય તો હવે સરકાર તમને 50,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે. આ લાભ PM સ્વનિધિ યોજના હેઠળ ઉપલબ્ધ છે. કઈ રીતે અને કેટલી લોન તમને મળી શકે છે? લોન તબક્કાવાર આપવામાં આવે છે. પ્રથમ તબક્કો 10,000 રૂપિયાનો, જે ચૂકવણી સમય 12 મહિનાની રહેશે. બીજો તબક્કો 20,000 રૂપિયાનો, ચૂકવણી સમય 18 મહિના. ત્રીજો તબક્કો 50,000 રૂપિયાનો અને ચૂકવણી સમય 36 મહિના રહેશે. કોઈ ગેરંટીની જરૂર નથી, એટલે કે ધંધો કરવા માટે તમે સરળતાથી આ યોજના અંતર્ગત લાભ છે લઈ શકો છો. ખાસ કરીને લાભ લેવા માટે અગત્યના સમાચાર: ગેરંટી વગર લોન તો તમને મળશે. સમયસર ચૂકવણી પર 7% વ્યાજ સબસિડી આપવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર 1200 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. લોન વહેલી ચૂકવણી કરવાથી વધુ વ્યાજ બચશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની રાહનો અંત આવ્યો. જાણો કઈ તારીખે ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ અઠવાડિયું તમારા માટે સારા સમાચાર લાવી શકે છે. તમારું KYC પૂર્ણ કરો અને પોર્ટલ પર સ્ટેટસ ચેક કરતા રહો, જેથી તમને 2,000 રૂપિયાનો 20મો હપ્તો સમયસર મળી જાય. PM કિસાન યોજનાનો છેલ્લો હપ્તો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે ગુજરાતના ખેડૂતો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા અને આ જે રાહ હતી ખેડૂતોની એનો અંત આવશે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા આવી શકે છે. એટલે કે મિત્રો, PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા મળે છે અને 3 સમાન હપ્તામાં 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સાથે સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી. ખેડૂતો પોતાનું નામ, બેંક ખાતું અને ચૂકવણીની પરિસ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ છે pmkisan.government.in ની મુલાકાત લેવાની રહેશે. લાભાર્થી સ્થિતિ વિભાગમાં જઈને તમે મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર દાખલ કરીને તમારી માહિતી મેળવી શકો છો. શું KYC જરૂરી છે કે નહીં? સરકારે KYC ફરજિયાત બનાવ્યું છે. જો તમે હજુ સુધી મોબાઈલ OTP અથવા તો બાયોમેટ્રિક્સ દ્વારા KYC કર્યું નથી તો તમારો આગામી હપ્તો અટકી જશે. આ માટે CSC સેન્ટર અથવા તો પોર્ટલની મુલાકાત લઈને આ પ્રક્રિયા KYCની પ્રક્રિયા પૂર્ણ કરી દેજો. કોને લાભ મળશે યોજનાનો? જે ખેડૂતો પોર્ટલ પર રેકોર્ડ સાચા આપેલા છે, આધાર અને બેંક ખાતા લિંક છે, તેમને જ 20મો હપ્તો મળશે. જેમનું KYC હજુ સુધી થયું નથી તેમને હપ્તો નહીં મળે. આવા ખેડૂતોને તાત્કાલિક ધોરણે pmkisan.government.in ની વેબસાઇટ પર જઈને KYCની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવી પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના લાખો લોકો હજુ સુધી પોતાના ઘરનું સપનું સાકાર કરવાનું ઈચ્છે છે. આવું વિશેષ કરીને ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર તરફથી એક મોટી રાહત આવી છે. કેન્દ્ર સરકારે PM આવાસ યોજના અંતર્ગત એક નવો તબક્કો શરૂ કર્યો છે. હવે પાક્કું ઘર બનાવવા માટે 2.50 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના શહેરીના બીજા તબક્કા અંતર્ગત અગાઉ મળતી 1.5 લાખ રૂપિયાની સબસિડી હવે વધીને 2.5 લાખ કરવામાં આવી છે. અરજદારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. પરિવારનો કોઈપણ સભ્યના નામે પાક્કું ઘર ન હોવું જોઈએ. જમીનમાં માન્ય દસ્તાવેજો જેમ કે લીઝ પત્ર વગેરે હોવા જરૂરી છે. અરજદાર BPL કેટેગરીમાં આવતો હોવો જોઈએ. જેના પાસે પ્લોટ છે પણ ઘર બનાવવાનો ખર્ચ સહન કરી શકતા નથી, એમના માટે આ યોજના ખૂબ જ વરદાનરૂપ સાબિત થશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાના બદલે 2,50,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 1,500 રૂપિયા, એ પણ દર મહિને. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક સહાય યોજનાની રકમ 250 રૂપિયાનો વધારો કરવામાં આવે એવી જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ ઓક્ટોબર 2025થી પાત્ર બહેનોને
દર મહિને 1250 રૂપિયાના બદલે 1500 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જે રીતે મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે, એવી જ રીતે શું મિત્રો ગુજરાતમાં પણ છેલ્લા 20 થી 25 વર્ષથી ભાજપની સરકાર છે. શું ગુજરાતના મુખ્યમંત્રી બહેનો માટે આવી એક લાડલી બેન યોજના અંતર્ગત જાહેરાત કરી શકે કે જેમના કારણે ગુજરાતની દરેકે દરેક બહેનોને દર મહિને 1500 રૂપિયા મળે? તો મિત્રો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ભારે વરસાદથી નુકસાનીનો પ્રાથમિક અંદાજ મગાવાયો. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ અને ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખેતરોમાં પાકને નુકસાન થયું. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદથી પશુઓના પણ મૃત્યુ થયા. પશુપાલકોની રોજગારી પર પણ અસર થઈ. ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મગાવાયો. પાક નુકસાનની અંગે SDRFની ટીમોને નિયમો મુજબ અંદાજે આધારે કામગીરી આગળ વધી. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે અનાજ, શાકભાજી, બાગાયતી પાકોને ભારે નુકસાન થયું. આ સાથે મિત્રો ઉનાળુ પાક જે હતા ચીકુ અને કેરી એને પણ નુકસાન થયું. આ સાથે બીજી તરફ તળ છે, મગ છે જેવા ધાન્ય પાકોને પણ વરસાદથી ભારે નુકસાન થયું. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેતરોમાં તૈયાર પાકો વરસાદના કારણે નષ્ટ થયા. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સર્વે કરાવીને સહાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે. તો મિત્રો આપણે જણાવી દઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર છે, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોના કારણે રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33થી લઈને 60% નુકસાન માટે વળતર આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે ખાસ મિત્રો નુકસાનના કિસ્સામાં ખાસ મિત્રો ₹20,000નું વળતર આપવામાં આવશે. જ્યારે 60%થી પણ વધારે જો નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર દીઠ 25,000 રૂપિયાનું વળતર છે ચૂકવવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દેશી ગાય ખરીદવા માટે મળશે 28,000 રૂપિયાની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરું પાડતી નથી, પણ ખેડૂતો માટે આ આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયો છે. રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે. નવી યોજના લાવવા માટે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા રાજ્ય સરકારે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની જાહેરાત કરી. આ યોજના અંતર્ગત રાજ્યના એવા લોકો કે જે સહાય મેળવે છે કે જે પ્રાકૃતિક ખેતીની તાલીમ કરી લીધી છે. ખેડૂત ભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી રહ્યા છે. સહાય સ્થાનિક નક્સલીના 2 ગાયોની ખરીદી પર આપવામાં આવશે. કોને મળશે લાભ? યોજના સામાન્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે ખેડૂતોને મળશે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો. પરંતુ મિત્રો આ ગુજરાતના ખેડૂતો માટે આ 4,000 રૂપિયાનો હપ્તો નહીં મળે, પરંતુ ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. જે હેઠળ 6,000 રૂપિયાની આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં 2,000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે. પરંતુ રાજ્યના ખેડૂતોને 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ. મધ્યપ્રદેશના ખેડૂતોને ખાસ મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયા અલગથી આપવામાં આવે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવવામાં આવે તો કે બાળકો માટે તો નવી પેન્શન યોજનાની શરૂઆત થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજનાની શરૂઆત થઈ છે. નવી પેન્શન યોજનાનું નામ છે NPS વાત્સલ્ય યોજના, જેમની અંદર માત્ર ને માત્ર નાના બાળકો છે જેઓ લાભ લઈ રહ્યા છે. 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે કે જે બાળકો આ યોજના હેઠળ લાભ લેવા માંગે છે, તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવું આવશ્યક છે. આ સાથે મિત્રો ત્યાર પછી બાળકના નામે તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને મહત્તમ રોકાણ કરવાની મર્યાદા કંઈ પણ નથી. આ યોજનાની અંદર 3 વર્ષ માટેનો લોકિંગ પીરિયડ આવે છે. આ
પીરિયડ પૂરો થાય ત્યાર પછી બાળકને જ્યારે પણ 18 વર્ષનું થાય તે પછી બાળકના અભ્યાસ માટે બીમારી જેવી પરિસ્થિતિના ભાગરૂપે 25% ઉપાડી શકાય છે અને કટોકટીની પરિસ્થિતિમાં ગમે ત્યારે આ સાથે ખાતામાંથી પૈસા છે ઉપાડી શકો છો. જેથી પણ મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો આવા લાભ લેવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની જઈને વેબસાઇટ પર જઈને અથવા તો ત્યાં રૂબરૂ જઈને પણ તમે NPS વાત્સલ્ય યોજના અંતર્ગત ખાતું છે ખોલાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે મિત્રો હાઈવે પર વાહન ચલાવવાનું ટેન્શન સમાપ્ત. હાઈવે પર વાહન ચલાવવાનું મોટું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. ટૂંક સમયમાં તમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે ટ્રાવેલ એપ્સમાં સૌથી વધુ ટોલ રૂટ્સ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમની સત્તાવાર હાઈવે ટ્રાવેલ્સ એપ્સમાં જે ટોલ ટેક્સ ચૂકવતું હોય છે ઉમેદવારમાં આવતું હોય છે. આ એપ્સમાં યુઝરને એક જ શહેરથી બીજા શહેર વચ્ચે સૌથી વધુ યોગ્ય ટેક્સવાળો રૂટ વિશે માહિતી આપો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો અગત્યના સમાચાર કહે છે ટોલ ટેક્સ અંગે મોટું નિવેદન. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ અંગે પણ મોટી જાહેરાત કરી છે. કહ્યું કે અમે 3000 રૂપિયાના કિંમતના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરવા જઈ રહ્યા છે જે 15 ઓગસ્ટ 2025માં અમલ આવશે. જે એક્ટિવેશનની તારીખોથી વધુ 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ માટે માન્ય રહેશે. જે વહેલું હોય તે માન્ય રહેશે. આ ફક્ત કાર, જીપ અથવા તો વાહન માટે બિનઉપયોગી હાલતમાં પહોંચાડવું પડશે.